નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો ફાર્મ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર. ભરૂચના નંદેલાવ બ્રિજ નીચે ટેમ્પો સાઇડ પરથી લેવા જવાની બાબતમાં છકડાવાળા સાથે બોલાચાલી થયા બાદ બે જૂથો વચ્ચે પથ્થરમાર અને મારા હથિયારોથી હુમલો થવાની ઘટનામાં 6 લોકોને ઈજા પહોંચી હતી, જેઓને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભરૂચ શહેરના નંદેલાવ બ્રિજ નજીક સોમવારે બપોરે વાહન પસાર કરવાની બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર બની હિંસક અથડામણમાં ફેરવાયો. ઘટનાને પગલે અફરાતફરી સર્જાઈ. પ્રાથમિક માહિતી મુજબ નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં ચોકડી પાસે સામાન્ય હેરફેર દરમિયાન રસ્તાનો એક ભાગ બંધ હોવાથી એક વાહન ચાલક વાહન પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન વાહન પસાર કરવાની બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં બંને પક્ષના લોકો ઘટના સ્થળે એકત્ર થયા અને જાહેર માર્ગ પર મારામારી શરૂ થઈ અને દોડધામ મચી ગઈ. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો. આ અથડામણમાં બંને પક્ષના કુલ 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાં વિપુલ ગગજી ભરવાડ, જડા દાહિયા ભરવાડ, રાજુ ધુરા ભરવાડ, આઝમ સજુદ્દીન શેખ, તોફિક આઝમ શેખ, હાસમ સજુદ્દીન શેખ ઇજાગ્રસ્ત બન્યા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ કાફલો પહોંચ્યો તેમજ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લઈને નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. સમગ્ર મામલે તપાસ ચાલુ છે. મારું નામ હાસમ રાજુદ્દીન શેખ છે. મારી ગાડી પેપરની ભરીને ગોડાઉન હલદરથી અહીં આવતી નંદેવાડ બાજુ આ લોકો 10 થી 15 જણા હાથમાં ધારિયા, પછી લાકડા, પછી ફાટિયા બધું લઈને બેહેલા હતા. એ લોકો અમારી એમની જોડે કઈ દુશ્મની નથી. અમે એમને ઓળખતા પણ નથી કોણ છે કોણ નહીં. ગાડી પહેલા અંદરથી બહાર કાઢવા છોકરાને મારીને પછી હું હાથ જોડીને એમને રિક્વેસ્ટ કરતો લોકો, ભાઈ તમે, હું ધંધેદાર માણસ છું, મારા જોડે કંઈ ભેજામાર ના કરો, મારી ગાડી નીકળી જવા દો. તો એ લોકો પાછા 10 થી 15 થી 20 દિન થઈને પછી સપાટાથી મારવાનું ચાલુ કરી દીધું. કેટલા જણને વાગ્યું છે? અમારે 3 થી 4 જણને વાગ્યું છે. મારામારીનું કારણ શું છે? કઈ કારણ નથી સાહેબ. અમને તો મારું નામ વિપુલભાઈ છે. અમે તે ચોકડી પર ગાડીઓ લઈને ફેરા મારીએ છીએ. ત્યાં રસ્તો બંધ હતો એટલે ભાઈ બીજી જગ્યાએથી કાઢતો હતો ગાડીઓ, એટલે પછી અમે કીધું ભાઈ અહીંથી ના કાઢ, આ ગાડી આપણા વાયર તોડ છે. એને ઊંચી આઈસર ભરેલી હતી. તે ડાયરેક્ટ ગાળો બોલવા મળ્યો, ગાળો મોટી બોલવા મળ્યો. એટલે અમે એવું કીધું ગાળો નહીં બોલ ભાઈ, ગાળો નહીં બોલ. એટલે ગાળો ઉતરીને પછી પાઇપ લઈને મારી સામે આવ્યો. એટલે પછી મને 2 પાઇપો ઠોકી, મેં માર્યો. એટલે એના સંબંધ ગાડીઓ સાઈડ પર મૂકીને એને સંબંધીનો પાઇપો લઈને બોલાવીને અમે 3-4 જણા ટેમ્પાવાળા હતા. અમને મારામારીમાં વધારે આવી ગઈ. કુવાડી મારી, ટોમી મારી. મને કુવાડી મારામાં આવી છે. મને વધારે, મને 2 ભાગ કરી નાખ્યો છે. કેટલા લોકો હતા? એ લોકો શું હથિયારો લઈને આવેલા? એ બધા ટોમી હતી, પાઇપો હતી, એંગલો હતી ને કુવાડી હતી. એ બધું લઈને 20-22 જણા ઉપર હતા માણસો. અને બીજા માણસો આવ્યા હતા એટલે પછી અમને 2 ભાન થઈ ગયું હતું. તમારી અંદર કેટલા લોકોની ઈજાઓ થઈ છે? 3 જણાની ઈજાઓ થઈ છે. ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર વહેલી સવારે મુખ્ય રસ્તા પર રખડતા ગધેડા વચ્ચે આવી જતા મોપેડ સવાર 27 વર્ષીય યુવાન અથડાતા લોખંડની રેલિંગ સાથે અથડાતા યુવાનને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે અને જેમાં આ ચોમાસામાં પહેલું મોત એક યુવાનનું થયું છે. આ મામલે વળતરની માંગણી કરવામાં આવી રહી છે. ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર માલધારી ટી સ્ટોલ નજીક મોડી રાત્રે 27 વર્ષીય યુવક મોપેડ પર પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક રસ્તા વચ્ચે ગધેડું આવી જતા યુવકની મોપેડ તેની સાથે અથડાઈ. ગંભીર ઇજાઓના કારણે યુવકનું ઘટના સ્થળે મોત થયું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ઘટના અંગે જાણ થતાં પોલીસ પહોંચી અને અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. ઘટના બાદ નગરપાલિકા વિપક્ષના સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટે શહેરમાં રખડતા પશુઓની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. જણાવ્યું હતું કે સમયસર નિયંત્રણ નહીં લાવવામાં આવે તો આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન થઈ શકે છે. ગત રોજ રાત્રે 1:30 થી 2 ના ગાળાની આસપાસ જેકે જ્વેલર્સ અને માલધારી ચા વાળા છે તે સ્ટેશન રોડ પર આવેલા છે. તે રોડ પર ગધેડાવાનો એટલો બધો આતંક છે કે જેની કોઈ વાત નહીં. અગાઉ પણ અમે વારંવાર રજૂઆત કરેલી કે ભાઈ જે છૂટા જાનવરો હોય અને તમે પકડો, પોતાની ગાડી વસાવો, પોતાની ટીમ બનાવો. પણ એમને ટીમ બનાવી પણ કૂતરાઓનું ખસીકરણ માટે ટીમ બનાવી કે નહીં કોઈ આ ભૂણ કે જાનવરો માટે ટીમ બનાવી. જે રસ્તામાં જે ફરતા જાનવરો છે એના માટે ખાસ ટીમ બનાવવી જોઈએ. ને ગત રોજ એટલા બધા ગધેડાઓ રોડ પર આવેલા, તેના કારણે અમારા ચિરાગ બાબુભાઈ પરમાર જે સરસ્વતી ચાલમાં રહે છે એ દીકરાનું ત્યાં જગ્યા પર જ મૃત્યુ થયું. મૃત્યુ થવાનું કારણ
કે ગધેડા સાથે અથડાયો ને સીધી જ રેલિંગ હતી, રેલિંગ ધારદાર રેલિંગની અંદર એનું માથું અથડાયું ને જગ્યા પર એક્સપાયર થઈ ગયો. એટલે મારે નગરપાલિકાના તંત્રને, ચીફ ઓફિસર સાહેબને મારે એટલી જ વિનંતી કરવાની કે સાહેબ, આ રસ્તા પર જે રાત્રે ગધેડા ફરે છે, અગાઉ પણ આવી કામગીરી થતી હતી ને અગાઉ પણ રસ્તે ફરતા જાનવરો આપણે પકડીને પાંજરાપોળમાં અથવા જે તે જગ્યાએ આપણી જગ્યાએ રાખતા હતા, એવી જગ્યા રાખવાનું શરૂ કરો. હવે ચોમાસું આવી રહેલું છે એટલે જે જાનવરો રાખવા વાળા પણ એ લોકોને છૂટા મૂકી દેશે. ચરવાના લીધે લીલો ઘાસ ચારો મળે એટલે છૂટા મૂકી દેશે. ભાઈ છૂટા ના મુકાય, કોઈ નિર્દોષનો જીવ ના જાય, એને ધ્યાનમાં રાખી અને આ પહેલું કામ કરવામાં આવે કે જેથી કરીને કોઈ નિર્દોષનો જીવ ના જાય ને રસ્તામાં પડતા જાનવરો, રસ્તામાં જે પણ જાનવરો હોય એને પકડીને મૂકવામાં આવે. ગાય માતા માટે તો અમારા પાંજરાપોળ જિંદાબાદ છે જ. ગાય માતાને તમે લાવશો, તમે પાંજરાપોળ 24 કલાક ખુલ્લી છે, પાંજરાપોળમાં અમે રાખીશું. પણ ગાય માતા હવે રસ્તા પર ફરતા નથી. લોકો ગાય માતા માટે એટલી અવેરનેસ આવી ગઈ છે કે ગાય માતા બહુ રસ્તા પર ફરતા નથી. તો આ ગધેડા અને આ ભૂંડ ને જે કૂતરા છે એ રસ્તા પર ફરે છે, એની અવેરનેસ લાવી ને આનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે. અને જે દીકરાનું અકાળે મૃત્યુ થયું છે ને જે જાનવરને લીધે અથડાવાથી મૃત્યુ થયું છે એને યોગ્ય વળતર આપવામાં આવે, એવી મારી નમ્ર વિનંતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદી કાંસોમાં પ્રદૂષિત પાણી છોડવાના મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટકોર બાદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળની એક અગત્યની તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં વરસાદી કાંસમાં પાણી નહીં છોડવા ઉદ્યોગપતિને કડક સૂચના આપવામાં આવી હતી. તાજેતરમાં અંકલેશ્વર પંથકમાં પડેલા ભારે વરસાદ દરમિયાન વરસાદી કાંસ તેમજ અમરાવતી ખાડી અને અમલા ખાડીમાં કન્ટામિનેટેડ પાણી ભળ્યું હોવાની બુમરાણ ઉઠી હતી. કેટલાક પર્યાવરણ પ્રેમી સંગઠનો અને એનજીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ઔદ્યોગિક એકમોમાંથી પ્રદૂષિત પાણી વરસાદી કાંસ મારફતે કુદરતી જળ સ્ત્રોતોમાં ભળી રહ્યું છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં માછલાના મોત થયાની પણ ફરિયાદો સામે આવી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમને ગંભીરતાથી લઈને તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરવામાં આવેલી ટકોર બાદ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નેજા હેઠળ આજરોજ ઉદ્યોગપતિઓની તાકીદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં યોજાયેલી એસોસિએશનની ચૂંટણી બાદ આ પ્રથમ મહત્વપૂર્ણ બેઠક હોવાથી મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા. ઉદ્યોગોના પ્રતિનિધિઓને ચોમાસા દરમિયાન ખાસ સાવચેતી રાખવા અનુરોધ કરાયો. બેઠકમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે વસાહતના પમ્પિંગ સ્ટેશન ઉપરાંત કોઈ પણ આંતરિક વરસાદી કાંસમાં ઔદ્યોગિક પ્રદૂષિત પાણી છોડવામાં ન આવે. વરસાદી પાણીની વ્યવસ્થાનો ઉપયોગ ઔદ્યોગિક ગંદા પાણીના નિકાલ માટે કરવો કાયદેસર ગુનો હોવાનું જણાવી તમામ એકમોને પર્યાવરણના નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે. જરૂર પડે ત્યાં જીપીસીબી દ્વારા કડક પગલાં પણ લેવામાં આવશે. જો કોઈ એકમ વરસાદી કાંસ અથવા કુદરતી જળ માર્ગોમાં પ્રદૂષિત પાણી છોડતું ઝડપાશે તો દંડાત્મક કાર્યવાહી અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. બેઠક દરમિયાન ઉદ્યોગપતિઓએ પણ પર્યાવરણ સંરક્ષણ માટે સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી અને ચોમાસા દરમિયાન પ્રદૂષણ નિયંત્રણના તમામ નિયમોનું પાલન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી. ભરૂચના કાલુપુર તકિયા ધાનવાડીમાં રહેતા વિસ્તારમાં એક ગેસ રિફિલિંગનો પર્દાફાશ એસઓજી પોલીસે કર્યો છે. 18 એલપીજી બોટલો સાથે એક વ્યક્તિને ઝડપી લીધો હતો. કુલ 4.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ શહેરના કાલુપીર તકિયા ધાનવાડી વિસ્તારમાં રહેણાંક વિસ્તાર વચ્ચે ગેરકાયદેસર રીતે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરનું રિફિલિંગ કરવામાં આવતું હોવાનો પર્દાફાશ એસઓજી પોલીસે કર્યો છે. આ જોખમી પ્રવૃત્તિને કારણે આસપાસના લોકોના જીવ પર પણ ગંભીર અસર ઊભી થઈ શકે તેવી સ્થિતિ વચ્ચે પોલીસે કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી કુલ રૂપિયા 3,63,846 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ એસઓજીના પીઆઈ એવી પાણમિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે કાલુપીર તકિયા ધાનવાડી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન બોલેરો પિકઅપમાંથી ઘરેલું ગેસ સિલિન્ડરોમાંથી અન્ય સિલિન્ડરોમાં ગેરકાયદેસર રીતે ગેસ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી 18 ભરેલા અને 3 ખાલી ઇન્ડિયન ગેસના સિલિન્ડર, ગેસ રિફિલિંગ માટે ઉપયોગમાં લેવાતી પાઇપો, વજન કાંટા તેમજ બોલેરો પિકઅપ મળીને કુલ રૂપિયા 3.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં પોલીસે ડ્રાઈવર સુનિલ કુમાર ધનારામ કુમાર બિશ્નોઈ હાલ રહે ચાવજ ભરૂચ, મૂળ રહે રાજસ્થાનની ધરપકડ કરી છે. શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં રાજેશ ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી કોપર વાયર અને મોટરની ચોરી કરનાર 2 રીઢા ચોરોને જીઆઈડીસી પોલીસે ઝડપી લીધા હતા. 2 દિવસ અગાઉ તસ્કરોએ બંધ ફેક્ટરીની દિવાલ કૂદી અંદર પ્રવેશ કરી ઇલેક્ટ્રિક રૂમમાંથી 2 મોટર અને કોપર વાયર સહિત રૂપિયા 30,000થી વધુનો મુદ્દામાલ ચોરી કર્યો હતો. બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન પોલીસે ગુનામાં સંડોવાયેલા ઔરંગઝેબ મુમતાઝ અલી શેખ જીતાલી ગામ, ખાજીતેન્દ્ર શ્યામદાસ દાસ ગડખોલ અંકલેશ્વરને તારીખ 5 જુલાઈ 26ના રોજ સાંજે 4 વાગે અટકાયત કરી અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે. નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ. પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે?
જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર. હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી ચાલી રહેલા 25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ. કિસ્મત લગેજ ખાતે મળશે 250 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની અદ્યતન ડિઝાઇન વાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ. અમે માત્ર વેપારી જ નહીં પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ. અને હા, 2 સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત. આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે. કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના એસટી ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર. કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત. કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js developer WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચના આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ આજે શિષ્યવૃત્તિની રકમ સમયસર જમા નહીં થતા આજે ભરૂચ ખાતે આવેલા આદિવાસી વિકાસ કમિશનરને આવેદનપત્ર પાઠવી વહેલી તકે શિષ્યવૃત્તિ જમા થાય તેવી માંગ વિદ્યાર્થીઓએ કરી હતી. ભરૂચમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓએ અગ્રણીઓ સાથે મળીને આદિજાતિ વિકાસ કમિશનરને આવેદનપત્ર પાઠવી શિષ્યવૃત્તિની રકમ જમા ન થવા અંગે રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે વર્ષ 2025-24 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ ભર્યા બાદ કોલેજ અને જિલ્લા કક્ષાએ તે મંજૂર થઈ ગઈ છે. તેમ છતાં પોર્ટલ પર અરજીનું સ્ટેટસ હજુ પણ પેન્ડિંગ અથવા અંડર પ્રોસેસ દર્શાવાઈ રહ્યું છે અને શિષ્યવૃત્તિની રકમ જમા થઈ નથી. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે ઘણા વિદ્યાર્થીઓએ કોલેજની ફી ભરવા માટે લોન અથવા ઉછીના પૈસાની વ્યવસ્થા કરવી પડી છે, જેના કારણે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવેદનમાં વિદ્યાર્થીઓએ વહેલી તકે શિષ્યવૃત્તિની રકમ જમા કરવામાં આવે તેમજ જો કોઈ ટેકનિકલ સમસ્યા હોય તો તેનું નિરાકરણ લાવવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવે તેવી માંગ કરી છે. મારું નામ કલ્પેશ વસાવા છે. હું થવા બીએડ કોલેજમાં અભ્યાસ કરું છું અને આજે અમે સ્કોલરશિપના બાબતે અહીંયા રજૂઆત કરવા આવેલા આદિજાતિ ભવનમાં ભરૂચ ખાતે. અમે સાહેબ જોડે વાત કરી છે. એમણે સાહેબે આદિજાતિ મદદની કમિશનરશ્રી છે એમણે અમારી જોડે વાત કરી અને એમણે કીધું કે અમે વહેલી તકે તમારી સ્કોલરશિપનું સમાધાન લાવી આપશું. જો કે અમારું એક સત્ર આખું પૂરું થઈ ગયું છે, 1 વર્ષ
છતાં પણ અમારી સ્કોલરશિપ આવી નથી. એના માટે અમે અહીંયા સામૂહિક રજૂઆત કરવા આવેલા. આટલા 50 થી 60 વિદ્યાર્થીઓ આવેલા છે. હજુ તો આ અમારી કોલેજનો જ પ્રશ્ન નથી, બીજી બધી જે ગુજરાતની ટોટલ કોલેજો છે એમાં એસટી વિદ્યાર્થીઓને બધાનો જ આ પ્રશ્ન છે. આ એસટી વિદ્યાર્થીઓ સાથે જ અન્યાય કેમ થાય છે એ અમારો સરકારશ્રીનો પ્રશ્ન છે. નમસ્કાર, આજ રોજ હું ધનરાજ વસાવા અહીં મારી સાથે થવા કોલેજના બીએડના સ્ટુડન્ટ્સો અહીં આવ્યા છે આદિજાતિ વિકાસ કમિશનરની કચેરી ખાતે. આજે એમનો મૂળ પ્રશ્ન એ છે કે છેલ્લા 1 વર્ષથી એમણે જે શિષ્યવૃત્તિ માટે એપ્લાય કરેલું હતું તેમ છતાં હજુ ગ્રાન્ટના અભાવે એમને એમની શિષ્યવૃત્તિ મળી નથી. આજે બીજું સેમિસ્ટર શરૂ થઈ ગયું છે ત્યારે બીજા સેમિસ્ટરની આપણે એક્ઝામ શિષ્યવૃત્તિના અભાવે એ લોકો ફીસ ભરી શકે એવું નથી અને આજે એ લોકો માનસિક ત્રાસથી હેરાન થઈ રહ્યા છે. આજે મારે આ સરકારને પૂછવું છે, આજે આ લોકોએ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સભ્યને રજૂઆત કરી હોવા છતાં આજે આટલા સમયથી 1 વર્ષનો લાંબો ગાળો થઈ ગયો તેમ છતાં એમને શિષ્યવૃત્તિ મળી નથી. તો મારે એ પૂછવું છે કે જ્યારે તમે આદિવાસી વિસ્તારમાં આવો છો, આદિવાસી વિસ્તારમાં આવીને જ્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમ હેઠળ 80 કરોડ જેટલી રકમ ખર્ચાઈ જતી હોય ત્યારે આ વિદ્યાર્થીઓ જેમનું ભણતર આજે બગડી રહ્યું છે તેમને કેમ શિષ્યવૃત્તિ આજે આદિજાતિ સમાજમાંથી આવતા વિદ્યાર્થીઓને મળતી નથી? આ તબક્કે હું એટલું જ કહીશ, જો આવનાર દિવસોમાં જો આ બાળકોને શિષ્યવૃત્તિ નહીં મળે અને તેમના ભણતરમાં તકલીફ થશે તો અમે ગાંધી ચિંધ્યા આંદોલન કરીશું. હાંસોટી વાંસકુવા જવાના મુખ્ય રસ્તા પર પડેલા ખાડાઓને લઈને વાહન ચાલકો સહિત ગ્રામજનોને પડતી મુશ્કેલીને પગલે ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે રસ્તો બનાવવાની માંગ કરી છે. હાંસોટમાં વાંસકુવાથી ગામ તરફ જતા મુખ્ય માર્ગ પર મોટા ખાડાઓ પડતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ અનેક વખત ગ્રામ પંચાયત સમક્ષ રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ નથી આવ્યો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અગાઉ તાલુકા વિકાસ અધિકારીનું ધ્યાન દોરવામાં આવતા તલાટી દ્વારા ખાડાઓમાં રોડ પૂરવામાં આવ્યા હતા, પરંતુ પ્રથમ જ વરસાદમાં ફરી ધોવાઈ જતા રસ્તાની સ્થિતિ યથાવત છે. મુખ્ય માર્ગ ઉપર પડેલા કમરતોડ ખાડાઓના કારણે બહાર ગામથી આવતા લોકો ગામમાં ખરીદી કરવા આવવાનું ટાળી રહ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક વેપાર ધંધા પર પણ નકારાત્મક અસર પડી રહી છે. ગ્રામજનોએ તંત્રને રસ્તાનું કાયમી સમારકામ કરી ખાડાઓની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા માંગ કરી છે, જેથી લોકોને મુશ્કેલીમાંથી રાહત મળે. આમોદ તાલુકાના નવર ગામના 19 બાળકોએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવતા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આમોદના અનોર ગામના 19 બાળકોએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ગામનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવભેર ઉજ્જવળ કર્યું છે. ઐતિહાસિક સિદ્ધિના અવસરે ગામ લોકો દ્વારા સોમેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે બીએપીએસ મંદિરના બાળ અને બાલિકા કાર્યકરોના માર્ગદર્શન હેઠળ બાળકો પરંપરાગત વેશભૂષામાં ભવ્ય રેલીમાં જોડાયા. રેલી દરમિયાન બાળકો દ્વારા સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકોનું પઠન કરવામાં આવ્યું. ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી રેલીનું ગ્રામજનો ઉષ્માભેર સ્વાગત કર્યું. આ સફળતા પાછળ બીએપીએસના બાળ કાર્યકર રાજેન્દ્ર પરમાર અને બાલિકા કાર્યકર પારુલ પરમારનું મહત્વપૂર્ણ માર્ગદર્શન રહ્યું. તેમણે બાળકોને સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોની નિયમિત તૈયારી કરાવી હતી. વિશ્વ વિક્રમી આયોજનમાં અનોર ગામના 19 બાળકોએ ભાગ લઈને ગામ તેમજ ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જય સ્વામિનારાયણ. મારું નામ પારુલ પરમાર છે. અમે અનોર ગામમાં રહીએ છીએ. હું નિરીક્ષક છું. અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની આજ્ઞા હતી કે 15,000 બાળકોએ સત્સંગ દીક્ષા મુખપાઠ સંપૂર્ણ મુખપાઠ કર્યો છે અને એમાં અનોર ગામના 19 બાળકો છે. એમાં 5 બાળકો અને 14 બાલિકાઓ છે. 14 બાલિકાએ સરસ મહેનત કરીને અને આ સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કર્યો છે અને એમાં અમે દરરોજ ટ્યુશનના જે રીતે અમે એમને રાત્રે બોલાવતા હતા અને એ લોકો આવીને આ ટ્યુશનની રીતે મોડે કરતા હતા. અને વાલીઓનો પણ ખૂબ ખૂબ આભાર, જેમને બાલિકાઓને અમારા ઘરે મોકલી અને આ મુખપાઠ કરવાની પ્રેરણા બાપાએ અમને આપી છે. અને બાળકોએ પણ આ સરસ મહેનત કરીને આ ગિનિસ વર્લ્ડ બુક રેકોર્ડમાં જે નામ અમારું નોંધાયું છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું અનોર ગામનો બીએપીએસ બાળ સંસ્થાનો બાળ કાર્યકર છું. અમારા 5 બાળકોએ અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી એમને આજ્ઞા કરી હતી કે મિશન રાજીપો આપ્યો હતો અને તેમાં આજ્ઞા કરી હતી કે આપણા બાળકો 315 શ્લોકનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરે. તો અમારા બાળકોને અમે ઘરે બોલાવી અને દરરોજ સાંજે શ્લોકનું મુખપાઠ કરાવતા હતા અને જે આજ્ઞા હતી તે મહંત સ્વામી મહારાજે અમને શક્તિ આપી, અમને આપીને છોકરાઓને પણ આપી અને બાળકોએ સંપૂર્ણ મુખપાઠ 1 વર્ષમાં 315 શ્લોક મુખપાઠ પૂર્ણ કરી એમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે અને ગામનું ગૌરવ વધાર્યું છે.
ભરૂચ શહેર ડિવિઝન પોલીસે 3 ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શંકાસ્પદ ચોરીના ભંગાર સાથે ઝડપી લીધો હતો. ભરૂચ શહેર ડિવિઝન પોલીસે દાંડિયા બજાર મચ્છી માર્કેટ વિસ્તારમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે બ્લુ ટી શર્ટ પહેરેલા એક શખ્સને 18 કિલોગ્રામ શંકાસ્પદ કોપર વાયરના ભંગાર સાથે ઝડપી પાડ્યો. 18,000ની કિંમતના કોપર વાયર અંગે સંતોષકારક પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેતા ભંગાર કબજે કરી ભારતીય ન્યાય સંહિત સુરક્ષા સંહિતાની જોગવાઈઓ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં રાકેશ દિલીપસિંહ સંઘવીની ધરપકડ કરવામાં આવી છે. જે કાર્યવાહીમાં સર્વેલન્સ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે નોકરી ચોરીના ગુનામાં છેલ્લા 7 મહિનાથી નાસ્તા ફરતા આરોપી મિલન ઉર્ફે જીતદાસને શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત ત્રીજી કાર્યવાહીમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ કોર્ટ દ્વારા 2 વર્ષની સાદી કેદની સજા ફટકારાયા બાદ 9 મહિનાથી ફરાર રહેલા અક્ષય પ્રવીણ પરમારને ઝડપી પાડીને ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર મોતાલી પાટિયા નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇક લઈને જતા એડવોકેટને અડફેટે લેતા તેઓને ગંભીર ઇજા પહોંચતા તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પોલીસ ફરિયાદ મુજબ ભરૂચના સરણમ રેસિડેન્સીમાં રહેતા અને મૂળ ઝઘડિયાના રહેવાસી એડવોકેટ અરુણકુમાર ઠાકોરલાલ ચૌહાણ પોતાની હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ લઈને અંકલેશ્વરથી ભરૂચ તરફ આવી રહ્યા હતા. એ દરમિયાન નેશનલ હાઈવે 48 પર મોટાલી પાટિયા સામે કોઈ અજાણ્યા વાહન ચાલકે બેદરકારીપૂર્વક અને પૂરઝડપે વાહન હંકારી તેમની મોટરસાઇકલને ટક્કર મારી. અકસ્માતમાં અરુણકુમાર ચૌહાણને માથા, ચહેરા તેમજ જમણા પગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા. પરસ્પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા. અકસ્માત બાદ વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થયો. આ બનાવ અંગે મૃતકના પુત્ર ચિંતન અરુણકુમાર ચૌહાણે પોલીસ ફરિયાદ નોંધાવતા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા કલેક્ટરે ઝઘડિયા તાલુકાના ખાલક ગામ ખાતે મુલાકાત લઈ વિકાસ કામોની વિગતો મેળવી હતી અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. ભરૂચ જિલ્લામાં સરકારી યોજનાઓનું અમલીકરણ યોગ્ય રીતે થાય અને છેવાડાના નાગરિકો સુધી વહીવટીતંત્રની સેવાઓ પહોંચે તે હેતુથી જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ભાણે દ્વારા ઝઘડિયા તાલુકાના અંતરિયાળ એવા ખાલક ગામની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામ પંચાયતની મુલાકાત લઈ સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કર્યો. જિલ્લા કલેક્ટરે ખાલક ગ્રામ પંચાયતની મુલાકાત લઈને પંચાયતના સામાન્ય દફતરની તપાસણી કરી હતી. ત્યારબાદ તેમણે ગામના સ્થાનિક નાગરિકો અને આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ મુલાકાતના અંતે ગામની પ્રાથમિક શાળાની પણ પ્રત્યક્ષ મુલાકાત લઈને શાળાની શૈક્ષણિક અને અન્ય વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત શાળામાં પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને પીરસવામાં આવતી મધ્યાહન ભોજનની ગુણવત્તાની પ્રત્યક્ષ ચકાસણી કરવામાં આવવા શાળામાં ભોજન પણ લીધું. ભોજન બનાવવાની જગ્યાની સ્વચ્છતા, વપરાતી સામગ્રી અને પૌષ્ટિકતાના ધોરણોની આકસ્મિક તપાસ કરી બાળકોને ગુણવત્તાસભર ભોજન મળી રહે તે અંગે સૂચનાઓ પણ આપી. અંકલેશ્વર શહેર ભાજપા દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ કર્યો હતો. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહર બાગ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે પ્રકાશ મોદીએ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્ર સેવા, રાષ્ટ્રવાદી વિચારધારા અને જાહેર જીવનમાં આવેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કાર્યક્રમમાં અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, પાલિકા કારોબારી સમિતિના ચેરમેન રાહુલ વામજા, નગરપાલિકા સભ્યો તેમજ ભાજપના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.